નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, RIJadeja.com વેબસાઇટના ડેઇલી કરંટ અફેર્સ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. જો તમે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક નવા વિડીયોની માહિતી આપને નોટિફિકેશન દ્વારા મળી રહે. આજે તારીખ 28 નવેમ્બર 2018નું કરંટ અફેર્સ જોઈશું. સૌપ્રથમ આજનો દિવસ. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુબેન શેઠનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 28 નવેમ્બર 1906ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે 1920-22 દરમિયાન અસહકાર આંદોલન તેમજ 1942માં હિન્દ છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે મહિલાઓની સંસ્થા સમુન્નતિ ટ્રસ્ટ, મહિલા મુદ્રણાલય અને ખાદી મંદિરની સ્થાપના કરી હતી. વર્ષ 1952 થી 1960 દરમિયાન તેઓ મુંબઈ રાજ્યમાં નાયબ શિક્ષણ મંત્રી હતા. તેમજ 1962 થી 1967 દરમિયાન ગુજરાત રાજ્યમાં તેઓ શિક્ષણ મંત્રી હતા. વર્ષ 1970માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો. ફિલ્મી ગાયક મોહમ્મદ અઝીઝનું 64 વર્ષની વયે નિધન થયું છે. તેમનો જન્મ પશ્ચિમ બંગાળના ગુમા ખાતે થયો હતો. તેમણે તિરંગા ફિલ્મનું અમર ગીત યે આન તિરંગા હે ગાયું છે. વર્લ્ડ ન્યૂઝ જોઈએ. બ્રિટનમાં દિયાના વાવાઝોડું આવ્યું છે. આ વાવાઝોડાની ઝડપ 128 કિલોમીટર પ્રતિ કલાક છે. નાસાનું ઇનસાઇટ લેન્ડર યાન સફળતાપૂર્વક મંગળ પર ઉતર્યું છે. આ યાને 39.2 કરોડ કિલોમીટર અંતર કાપ્યું છે. લેન્ડિંગ સમયે આ યાનની ઝડપ 20,000 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડી અને માત્ર 8 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવી હતી. રશિયા સાથે તંગદિલી વધતા યુક્રેનમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો છે. આ માટે રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેન્કોએ સંસદમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભારત અને રશિયા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને બ્લોકચેન સિસ્ટમના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા 20મા સાર્ક સંમેલન માટે ભારતને આમંત્રણ આપવામાં આવ્યું. વર્ષ 2016માં પાકિસ્તાનમાં 19મું સાર્ક સંમેલન યોજાનાર હતું, પરંતુ ઉરી આતંકવાદી હુમલાને કારણે ભારત દ્વારા આ સંમેલનનો બહિષ્કાર કરાયો હતો, જેને બાંગ્લાદેશ, ભૂટાન અને અફઘાનિસ્તાન દ્વારા પણ સમર્થન અપાયું હતું અને તે દેશો દ્વારા પણ તેનો ઇનકાર કરાયો હતો. 20મું સાર્ક સંમેલન શ્રીલંકામાં યોજાનાર હતું, પરંતુ 19મું સાર્ક સંમેલન પાકિસ્તાનમાં ન યોજાઈ શકતા 20મું સાર્ક સંમેલન પણ પાકિસ્તાનમાં જ યોજાશે. સાર્કની વાત કરીએ તો તેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા દેશનો સમાવેશ થાય છે. તેમજ સાર્ક ઓબ્ઝર્વર દેશની વાત કરીએ તો તેમાં ઓસ્ટ્રેલિયા, ચીન, યુરોપિયન યુનિયન, ઈરાન, જાપાન, મોરેશિયસ, મ્યાનમાર, સાઉથ કોરિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. સાર્ક દેશોનું મુખ્યાલય કાઠમંડુ છે. તેમજ તેના સેક્રેટરી જનરલ પાકિસ્તાનના અજમદ હુસેન છે. ભારતના ન્યૂઝ જોઈએ. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર સ્તર પર પહોંચી અને ત્યાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 360 નોંધવામાં આવ્યો. તેમજ વેન્ટિલેશન ઇન્ડેક્સ 1500 ચોરસ મીટર પ્રતિ સેકન્ડ છે. વડાપ્રધાન મોદી G20 બેઠકમાં ભાગ લેવા માટે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ એર્સ જશે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2017માં આ બેઠક જર્મની ખાતે યોજાઈ હતી. ચાલુ વર્ષમાં આ બેઠક આર્જેન્ટિના ખાતે યોજાઈ રહી છે. વર્ષ 2019માં આ બેઠક જાપાનમાં તેમજ 2020માં સાઉદી અરેબિયામાં યોજાશે. વોટ્સએપના બિઝનેસ હેડ નીરજ અરોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ આ પદ પર વર્ષ 2011થી હતા. ગુજરાતના ન્યૂઝ જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપ્યા બાદ ગુજરાત રાજ્ય સરકારે શાળાઓ માટેના નિયમો જાહેર કર્યા છે. આ નિયમોમાં શાળા અને વાલીઓ એમ બંને માટે નિયમ જાહેર કરાયા છે. જેમાં શાળાના નિયમોની વાત કરીએ તો તેમાં સ્કૂલના બેગનું વજન બાળકના વજન કરતાં 10%થી વધુ ન હોવું જોઈએ. એક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક માટેની એક જ સિંગલ નોટબુક રાખવી. સ્વાધ્યાય પોથી તેમજ ગાઈડ જેવા અમાન્ય પુસ્તકો ન વાપરવા. ધોરણ 1 અને 2માં હોમવર્ક ન આપવું. ધોરણ 3 થી 5માં ફક્ત અડધા કલાકનું જ હોમવર્ક આપવું. તેમજ ધોરણ 6 થી 8માં 1 કલાકનું હોમવર્ક આપવું. સાથોસાથ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ શાળાને કરવાનું કહેવાયું છે, જેથી બાળકને વોટર બોટલ ન લાવવી પડે.
વાલીઓ માટેના નિયમની વાત કરીએ તો તેમાં બાળક વધારાના પુસ્તકો ન લઈ જાય તેની તકેદારી વાલીઓએ રાખવાની રહેશે. તેમજ જો શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા હોય તો બાળકને નાસ્તો પણ ન આપવો. સાથોસાથ બાળકનું સ્કૂલ બેગ શક્ય હોય તેટલું હળવું રાખવું. આ નિયમોનો ભંગ બદલ શાળાની માન્યતા રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રમતગમતના ન્યૂઝ જોઈએ. ભુવનેશ્વર ખાતે આજથી હોકી વર્લ્ડ કપ શરૂ થયો છે. આ વર્લ્ડ કપ 16 ડિસેમ્બર સુધી ચાલશે. આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમ રમશે. હોકી વર્લ્ડ કપમાં ભારતની વાત કરીએ તો વર્ષ 1975માં ભારત આ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જો આ વિડીયો તમને પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તારીખ 28 નવેમ્બર 2018ના ન્યૂઝ અત્રે પૂર્ણ થાય છે. ગઈકાલ એટલે કે તારીખ 27 નવેમ્બર 2018ના ન્યૂઝનું ક્વિક રિવિઝન જોઈએ. આઝાદ ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકરનો ગઈકાલે જન્મદિવસ હતો. તેમનો જન્મ 27 નવેમ્બર 1888ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેમને દાદા સાહેબના નામથી પણ ઓળખવામાં આવતા હતા. ગઈકાલે કવિ હરિવંશરાય બચ્ચનનો પણ જન્મદિવસ હતો. તેમનો જન્મ 27 નવેમ્બર 1907ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ ખાતે થયો હતો. વર્ષ 1976માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો. 27 નવેમ્બર 1975ના રોજ ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સના સંસ્થાપક રોઝ મેકવર્ટરની હત્યા થઈ હતી. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની સ્થાપના રોઝ મેકવર્ટર અને નોરિસ મેકવર્ટર દ્વારા કરવામાં આવી હતી. મુંબઈ હુમલાના કાવતરાની માહિતી આપનારને અમેરિકા દ્વારા $50 લાખ ઇનામ જાહેર કરવામાં આવ્યું. બ્રિટનમાં 50 પાઉન્ડની નોટ પર તસવીરમાં ભારતના વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝનું નોમિનેશન કરવામાં આવ્યું. રશિયાએ અજોવ સમુદ્રમાં યુક્રેન નેવીના 3 જહાજ જપ્ત કર્યા છે. આ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. ભારત અને ચીન વચ્ચે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ એટલે કે DTAA સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ડેરા બાબા નાનકથી કરતારપુર સાહિબ ગલિયારાની આધારશિલા રાખી. કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમટેક્સ અધિનિયમ 1961ની સમીક્ષા માટેની સમિતિ ડાયરેક્ટ ટેક્સ કોડ પેનલના વડા તરીકે અખિલેશ રંજનની નિયુક્તિ કરવામાં આવી છે. અખિલેશ રંજન એ CBDTના પણ સદસ્ય છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સુનિલ અરોરાની નિમણૂક કરવામાં આવી. તેઓ આ પદ પર 6 વર્ષ અથવા તો તેમની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી રહેશે. કુરુક્ષેત્રના શ્રી કૃષ્ણ અને અર્જુન મંદિરમાં વિશ્વની સૌથી મોટી ભગવદ્ ગીતા મૂકવામાં આવશે. ફિલ્મી લેખક સલીમ ખાનને ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ દરમિયાન વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રીય આપાત વ્યવસ્થા સત્તામંડળ એટલે કે NDMAનો 14મો સ્થાપના દિન આજે મનાવવામાં આવશે. આ મહોત્સવનો વિષય આપાતની પૂર્વ ચેતવણી એવો રખાયો છે. આયુષ્માન ભારત યોજનાના અમલીકરણમાં ગુજરાત સૌપ્રથમ સ્થાન પર છે. આ યોજના 23 સપ્ટેમ્બરના રોજ ઝારખંડના રાંચી ખાતેથી શરૂ કરાઈ હતી. એશિયાઈ સિંહ માટેનું ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે તૈયાર કરેલું સિંહ ઘર આજ રોજ ખુલ્લું મૂકવામાં આવશે. આજથી ભુવનેશ્વર ખાતે હોકી વર્લ્ડ કપની શરૂઆત થઈ છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ તેમજ આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. સૌપ્રથમ ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. DTAA નું પૂરું નામ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે. બ્રિટન દ્વારા પોતાની નોટ માટે જગદીશચંદ્ર બોઝના ફોટોની પસંદગી કરવામાં આવી છે. ગણેશ વાસુદેવ માવલંકરે માય લાઈફ એટ 12 પુસ્તક લખ્યું હતું. આયુષ્માન ભારત યોજનાનું ઉદ્ઘાટન ઝારખંડ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. હોકી વર્લ્ડ કપમાં ભારત વર્ષ 1975માં ચેમ્પિયન બન્યું હતું. તારીખ 28 નવેમ્બર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. દિયાના વાવાઝોડું કયા દેશમાં ત્રાટક્યું છે? પ્રશ્ન 2. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ છે? પ્રશ્ન 3. ભારતે કયા દેશ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને બ્લોકચેનમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરી છે? પ્રશ્ન 4. વર્ષ 2019ની G20 બેઠક કયા દેશમાં યોજાશે?
પ્રશ્ન 5. શાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? આ પ્રશ્નોના જવાબ વિડીયો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વિવિધ વિડીયો ટ્યુટોરિયલ્સ જોવા માટે rijadeja.com ની YouTube ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જો તમારે નવા વિડીયોના નોટિફિકેશન્સ મોબાઈલ પર જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કર્યા બાદ તેની પાસે રહેલું બેલનું આઇકોન ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવા વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે જરૂરથી શેર કરશો. આ વિડીયો વિશેના પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો, જેથી તેની ગુણવત્તામાં સુધારો કરી શકાય. થેન્ક યુ.